રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને તરણેતર ગ્રામ પંચાયત તથા અમારા લીંબડી પ્રશિક્ષણ કેન્દ્ર અને વહીવટી તંત્ર સુરેન્દ્રનગર આયોજિત આ 20મા ગ્રામીણ ઓલિમ્પિક્સમાં તરણેતર મુકામે બે દિવસથી સતત સ્પર્ધાઓ ચાલુ છે, જેમાં મહત્વની જે ગ્રામીણ ક્ષેત્રની સ્પર્ધાઓ છે જે વિસરતી જઈ રહી છે, અત્યારે લોકો ભૂલી રહ્યા છે અને એનું પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકાર પૂરા પ્રયત્ન કરી રહી છે અને ભાતીગળ લોકમેળાને ઉજાગર કરવા માટે અત્યારે ગ્રામીણ ઓલિમ્પિક અમારા પ્રશિક્ષણ લીંબડી કેન્દ્ર સંચાલિત અને ખાસ કરી વહીવટી તંત્રનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે। એના થકી વિવિધ માટલા દોડની સ્પર્ધા હોય, સ્ટ્રોંગેસ્ટ મેન હરીફાઈ હોય, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ હોય, કબડ્ડી, લંગડી અને ખાસ કરી વોલીબોલની સ્પર્ધા, આવી સ્પર્ધાઓ થકી અમારા આ વિસ્તારના અને ગુજરાતના તમામ ક્ષેત્રોમાંથી ખેલાડીઓ આવે છે। દર વર્ષ કરતાં આ વર્ષે સ્પર્ધામાં જુસ્સો અને જોશો વધારે જોવા મળ્યો છે અને સ્પર્ધકોની સંખ્યા પણ ખૂબ જ વધારે જોવા મળી છે। ગુજરાતના તમામ વિસ્તારમાંથી જે ખેલાડીઓ આવ્યા છે એમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન દ્વારા કચેરીએ પ્રોત્સાહિત કરી તેને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા છે। મારું નામ માલજીભાઈ, ગામ મોકાહાર। ભાગ લીધો મેં 11 વર્ષ। હા, આ ટાઈમ એમ કે ઓછો પડ્યો, ઉંમર વધી ગઈ, ટાઈમ ઓછો પડાય। 28। જૂનો રેકોર્ડ તો આ તો 35 સુધી। હા હા। બિપિન પટેલ, વોલીબોલ કોચ। આજે સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા રમતગમત યુવક સાંસ્કૃતિક વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ તરણેતર ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થયેલું છે। આ 20મા ગ્રામીણ ઓલિમ્પિકની અંદર વિવિધ સ્પર્ધાની અંદર સાથે વોલીબોલની પણ સ્પર્ધા યોજાયેલી હતી, એ સવારે સંપન્ન થઈ છે। એમાં કુલ 17 ટીમ ભાઈઓની અને 7 ટીમ બહેનોની એમ કુલ એ અલગ અલગ પ્રાંતમાંથી આવેલા હતા। એમાંથી સુરેન્દ્રનગર પ્રથમ નંબરે, ધાંગધ્રા એ બીજા નંબરે અને ધાંગધ્રા બી ત્રીજા નંબર પ્રાપ્ત કરે છે। એવી જે થાનની અંદર બહેનોમાં પણ થાનની ટીમ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે, બીજો નંબર છે એ ધાંગધ્રા પ્રાપ્ત કરે છે અને ત્રીજો નંબર છે એ રાજકોટ ટીમે પ્રાપ્ત કરેલ છે। એ બધી ટીમોને સરકાર દ્વારા રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવે છે। દર વર્ષ કરતાં પણ આ વર્ષે વધારે અનેરો ઉત્સવથી લોકોએ ભાગ લીધો। મોટી સંખ્યામાં ખેલાડીઓએ અલગ અલગ વિસ્તારમાંથી આવી અને એમને ભાગ લઈ અને અહીંથી એ પુરસ્કાર લઈ અને અહીંથી એ લોકો ગયેલ છે।